નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ। દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું એકમાત્ર બુલેટિનમાં જુઓ દેશ અને દુનિયાના આજના મહત્વના સમાચાર। નવસારીના સિદ્ધિવિનાયક મંદિર ટ્રસ્ટ દ્વારા રાહત દરે નોટબુક વિતરણ ચાલુ કરાયું। ધોરણ 1 થી 10ના વિદ્યાર્થીઓને 100 થી 200 રૂપિયામાં મળશે 5 થી 10 નોટબુક। નવસારી શહેરના સૌથી પ્રસિદ્ધ હીરા મેન્શન વિસ્તારમાં આવેલ શ્રી સિદ્ધિવિનાયક મંદિર ટ્રસ્ટ દર વર્ષની જેમ આ વર્ષે પણ વિદ્યાર્થીઓ માટે રાહત દરે નોટબુક વિતરણનો કાર્યક્રમ શરૂ કર્યો છે, જેમાં ટ્રસ્ટ દ્વારા ધોરણ 1 થી 4માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને માત્ર 100 રૂપિયામાં 5 ફૂલસ્કેપ નોટબુક આપવામાં આવી રહી છે, જ્યારે ધોરણ 5 થી 10ના વિદ્યાર્થીઓ માટે 200 રૂપિયામાં 10 ફૂલસ્કેપ નોટબુક આપવામાં આવી રહી છે। વલસાડ જિલ્લાના સાંસદ એમના મતક્ષેત્રની અંદર વાંસદા તાલુકાની મુલાકાતે। નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં વિકાસના કામો માટે ભૂમિપૂજન અને લોકાર્પણ કાર્યક્રમ યોજાયો। સાંસદ ધવલ પટેલના હસ્તે રોડ, રસ્તા, આંગણવાડી સહિત અનેક વિકાસલક્ષી કામોનું ખાતમુહૂર્ત, ભૂમિપૂજન કરાયું। વાંસદા ટાઉન અને બારતાળ ગામ પાસે ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। વિકાસના કાર્યો થકી સ્થાનિક નાગરિકો માટે નવી સુવિધાઓ ઉપલબ્ધ થશે। નવસારી ખાતે રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસની ઉજવણી કરવામાં આવી। તમામ તાલુકાઓમાં જનજાગૃતિ શિબિરો, રેલી, નિર્દેશન પત્રિકા વિતરણ, પોસ્ટર ડિસ્પ્લે જેવી વિવિધ IEC પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી। રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસની ઉજવણી નિમિત્તે અનિલ નાયક ટેકનિકલ ટ્રેનિંગ સેન્ટર, લાસન એન્ડ ટુબ્રો પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ, ગણદેવા તથા ખારેલ ખાતે વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું। આ વર્ષે 16મી મે એટલે કે રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ 2025ની થીમ ચેક, ક્લીન, કવર, સ્ટોપ એન્ડ ડિફેન્ડ ડેન્ગ્યુ એટલે કે ડેન્ગ્યુને હરાવવા માટે આપણા ઘરના પાણી ભરેલા પાત્રો તપાસો, તેની સાફ સફાઈ કરો અને પાત્રોમાં પાણી કાઢી નાખો તે અંગે સૌને માહિતગાર કરવામાં આવ્યા હતા। કમોસમી વરસાદની આગાહીને ધ્યાને લઈ ખેડૂત મિત્રો જોગ સંદેશ, અગમચેતી એ જ સલામતી। વાદળછાયું વાતાવરણ અને વરસાદને અનુલક્ષીને ખેડૂતોએ પાકના રક્ષણ માટે ઉચિત પગલાં લેવા જિલ્લા ખેતીવાડી વિભાગનો અનુરોધ। હવામાન ખાતાની આગાહીને અનુલક્ષીને આગામી 20/5/2025 સુધી ગુજરાત રાજ્યના સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, સુરત, નર્મદા, તાપી, નવસારી, વલસાડ, ડાંગ, જૂનાગઢ, રાજકોટ, અમરેલી, બોટાદ, ભાવનગર અને ગીર સોમનાથ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। જો હવામાનની વાત કરવામાં આવે તો આજનું મહત્તમ તાપમાન 34.5 ડિગ્રી સેન્ટીગ્રેડ તો લઘુત્તમ તાપમાન 27.6 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધવા પામ્યું છે। ભેજની વાત કરીએ તો સવાર દરમિયાન હવામાં ભેજનું પ્રમાણ 82% તો સાંજ દરમિયાન 57% નોંધવા પામ્યું છે। પવનની ગતિની જો વાત કરવામાં આવે તો 4.5 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાઈ રહ્યો હતો અને પવનની દિશા સાઉથથી વેસ્ટ તરફની હતી। નવસારી નગરપાલિકાથી નવસારી મહાનગરપાલિકા બની ગયું, પરંતુ નવસારી મામલતદાર કચેરી ખાતે જનસેવા કેન્દ્ર નવસારી મહાનગરપાલિકા લોકોનું સમાવેશ થઈ શકે એટલું મોટું નથી। નગરપાલિકાની મહાનગરપાલિકા અપડેટ થઈ ગયું, પણ શું મામલતદાર કચેરી અને એ જે જનસેવા કેન્દ્ર છે અપડેટ થયું ખરું? હાલ નવસારી મામલતદાર કચેરી ખાતે જનસેવા કેન્દ્ર ખૂબ જ નાનું પડી રહ્યું છે। નવસારીમાં વેકેશન હોવા છતાં લોકોની ભીડ ઓછી થતી નથી। નાની કચેરી હોવાથી લોકોને હાલાકીનો સામનો કરવો પડે છે, તકલીફો પડે છે, લાઇનમાં ઊભું રહેવું પડે છે। નવસારી મહાનગરપાલિકાના લોકોની મામલતદાર કચેરી ખાતે મહાનગરપાલિકાના મામલતદાર કચેરી ખાતે માત્ર 2 ઓપરેટરો જ કાર્યરત કરવામાં આવ્યા છે, જેના કારણે લઈ અને વધુ તકલીફોનો સામનો આમ જનતાએ કરવો પડી રહ્યો છે। તો ઓપરેટરોની સંખ્યા વધારવામાં આવે અને જનસેવા કેન્દ્ર પણ મોટું કરવામાં આવે એવી લોક માંગ ઉઠવા પામી છે। નવસારીમાં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઇફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, જ્યાં સામાન્ય OPD ઉપરાંત સર્જિકલ, બાળરોગ, સ્ત્રી રોગ, ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો, અત્યાધુનિક સુવિધાઓ સાથેનું ICU તેમજ મા કાર્ડ અને આયુષ્માન કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે। તો આ હોસ્પિટલનું સરનામું નોંધી લો। નેશનલ હાઈવે નંબર 48, સ્વામિનારાયણ મંદિર સામે, કબીલપુર, નવસારી। અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો।
નવસારી રૂરલ પોલીસ સ્ટેશનની અંદર બે અલગ અલગ પ્રોહિબિશનના ગુનાની અંદર નાસ્તો ફરતો વોન્ટેડ આરોપીને નવસારી એલસીબી ટીમે પકડી પાડી છે. નવસારી એલસીબી ટીમને બાતમી મળી હતી. તે સંદર્ભે એમણે વોચ ગોઠવી હતી અને વોચની અંદર શોએબ ઉર્ફે મોડેલ અબ્દુલ હમીદ શેખ કે જે 36 વર્ષીય છે અને સુરત શહેરનો રહેવાસી છે એને ઝડપી પાડ્યો છે કે જે રૂરલ પોલીસ સ્ટેશનની અંદર બે ગુનાની અંદર પ્રોહિબિશનમાં વોન્ટેડ આરોપી હતો. નવસારી ટાઉન પોલીસ સ્ટેશનમાં 14/4/2025ના રોજ દાખલ થયેલા ઘરફોડ ચોરીના ગુનાની અંદર એક ઈસમ કે જે સોનાના દાગીના કુલ્લે ₹5,04,448ના મુદ્દા માલ સાથે નવસારીની એલસીબી ટીમે ઝડપી પાડ્યો છે. પકડાયેલ આરોપી ભરત વિઠ્ઠલ કાનાભાઈ પવાર અને એટલું જ નહીં, આ આરોપી પોતાના જ માલિકના ત્યાં, કારણ કે ડ્રાઈવરનું કામ કરતો હતો એટલે પોતાના જ માલિકને ત્યાં ચોરી કરતો હતો. એટલું જ નહીં પણ એનો ગુનાહિત ઇતિહાસ ખંગોળતા માલુમ પડ્યું કે આ આરોપી ભૂતકાળની અંદર મર્ડરના ગુનાની અંદર પણ નાસ્તો ફરતો હતો. એણે ફ્લેટ નંબર 201 કડિયાવાડ સિવાસીસ એપાર્ટમેન્ટમાં બીજે માળે રહેતા બરજુભાઈ રવજીભાઈ ભોયાનું મર્ડર પણ કર્યું હતું. એટલે કે આવા મર્ડર અને ચોરીના આરોપીને એટલે કે ભરત વિઠ્ઠલ કાના પવારને નવસારી એલસીબી ટીમે ઝડપી પાડ્યો છે. આપ આજે વિડીયો જોઈ રહ્યા છો એ વિડીયો વાયરલ થયો છે સોશિયલ મીડિયા ઉપર. એક જાગૃત નાગરિકે વિડીયો કંડાર્યો અને અમારા સુધી પહોંચતો કર્યો, કારણ કે જ્યારે હાઈવે ઉપર હેલ્મેટ ના પહેર્યો હોય તો દંડ ફટકારવામાં આવે છે, પણ હાઈવે ઉપર આટલી મોટી ફ્રેમ અને એ પણ ટુ વ્હીલર બાઇક ઉપર લઈ જવામાં આવી રહી છે. આ ફ્રેમના અડફેટે અન્ય કોઈ બાઇક ચાલક આવે, જીવનું જોખમ થાય, મૃત્યુ પણ થઈ શકે, અથવા તો કોઈ હાઈવે પરથી પસાર થતી કાર અથવા તો ટ્રક જો એમને ટક્કર મારે તો એમને પણ નુકસાન થઈ શકે. તો શું આ સંદર્ભે પોલીસ કોઈ કાર્યવાહી કરશે ખરી? અને જાગૃત નાગરિકનો આભાર, કારણ કે આવા વિડીયો ફરતા થશે તો લોકોને પોતાની સભાનતાનું ભાન આવશે અને જોખમી અકસ્માતો અટકશે. તો માટે કરી સતર્ક બનો, સલામત બનો, સુરક્ષિત રહો અને આ વિડીયો મોકલનારને લાખ લાખ અભિનંદન. નવસારી શહેરીજનો માટે એક સારી બાબત એ છે કે મહાનગરપાલિકા બન્યા બાદ નવસારી શહેરના તમામ મુખ્ય માર્ગો જે ખરા એની ઉપર રીકાર્પેટિંગની પ્રક્રિયા ખૂબ જોરમાં ચાલી રહી છે, રસ્તાઓ બની રહ્યા છે. પણ સાથે એક પ્રશ્નાર્થ આમ જનતાએ પૂછ્યો કે રસ્તા બન્યા બાદ જે ગટરની ચેમ્બરો છે એને ઉપર લાવવામાં આવી અને ત્યાં સિમેન્ટથી કામકાજ કરવામાં આવ્યું. પણ એ સિમેન્ટથી કામકાજ કરેલું હતું કે એ ખાડો પૂરવા માટે તે સમયે ધૂળ નાખી હતી. એ ધૂળની સાથે જ પાણી મિક્સ કરીને એ ચેમ્બરો ગોઠવી દેવામાં આવી, કારણ કે ગટરની ચેમ્બર ઉપર લાવ્યા, ઢાંકણ ઉપર લાવ્યા અને ત્યારબાદ ત્રીજે ચોથે દિવસે જ એ ઢાંકણો તૂટી જવા પામ્યા અથવા તો એ ધૂળ બધી ઉડી ગઈ, કારણ કે સિમેન્ટ તો વાપરી જ નહોતી. આમ જનતા સવાલ પૂછે છે. આપ પણ આપની કોમેન્ટ કરી જણાવજો. ડાંગના વહી જતા પાણીને નાના અને મધ્યમ કદના ડેમો વિયરોના નિર્માણથી ડાંગમાં જ રોકી ડાંગના લોકોની પાણીની જરૂરિયાતને કાયમી રીતે સંતોષવાની દિશામાં કાર્યરત ડબલ એન્જિન સરકાર. ગુજરાતમાં સૌથી વધારે વરસાદ અને ડાંગમાં વરસતો હોય છે, ત્યારે અહીં વધુમાં વધુ સંખ્યામાં ચેકડેમો અને વિયર બનાવી સિંચાઈ માટે પાણી રોકી લોકોને ખેતી તરફ વધુ પ્રેરિત કરી શકાય તે માટે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સતત ચિંતિત છે, તો રાજ્યના ભૂપેન્દ્ર પટેલની સરકાર પણ લોકોની સુખાકારી માટે સતત ચિંતા અને પ્રયત્નશીલ થઈ રહી છે. અને જેના માટે ડાંગની અંદર આવા નાના ચેકડેમો અને વીરોનું બાંધકામ અને રિપેરિંગ કામ સરળતાથી કરવામાં આવે એ માટે તાકીદ કરવામાં આવી રહી છે. આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુદાન કરે. તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ, ચક્ષુદાનને પરિવારની પરંપરા બનાવીએ. વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક, રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ નવસારી. કોલ 7069006329. વઘઈના ગોળવડ ગામમાં કુદરતી આફત. ચોમાસા પહેલાં જ નદી પર આવેલા ક્રોઝવે પરથી પાણી ફરી વળતા સ્થિતિ વિકટ બની. ડાંગ જિલ્લાના વઘઈ તાલુકાના અંતરિયાળ ગામ ગોળવડના રહેવાસીઓએ અણધાર્યા સંકટમાં મુકાયા છે. ગરમીની શરૂઆતમાં જ થયેલા અણધારા વરસાદે અંબિકા નદીમાં અચાનક પાણીનો પ્રવાહ વધ્યો છે. અંબિકા નદીનું પાણી ક્રોઝવે કમ પુલ પરથી પાણી પસાર થતાં ગામના લોકો અને જિલ્લાના મુખ્ય સ્થળો સાથેનો સંપર્ક વિહોણા બની ગયા છે.
ડાંગના આહવા એસટી ડેપો ખાતે આરોગ્ય ચકાસણી કેમ્પ યોજાયો. આહવા એસટી ડેપો ખાતે વલસાડ વિભાગીય નિયામક NS પટેલ માર્ગદર્શન હેઠળ આહવા એસટી ડેપો મેનેજર કિશોરસિંહ પરમારના અધ્યક્ષસ્થાને એસટી કર્મચારીઓ તેમજ મુસાફરો માટે આરોગ્ય તપાસણી કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કેમ્પની અંદર 360થી વધુ કર્મચારીઓ અને સાથે જાહેર જનતાએ પણ લાભ લીધો હતો. ડાંગના ગામડાઓમાં કમોસમી વરસાદનો અવિરત કહેર, ખેડૂતો ચિંતાતુર, જનજીવન પ્રભાવિત. ડાંગ જિલ્લામાં કુદરતનો અણધાર્યો મિજાજ જોવા મળી રહ્યો છે. ભર ઉનાળાની ગરમીમાં છેલ્લા 11 દિવસથી કમોસમી વરસાદનું સામ્રાજ્ય યથાવત છે. 11મા દિવસે પણ જિલ્લાના મુખ્ય મથક આહવા સહિત સાપુતારા, સુબીર, વઘઈ અને પૂર્વ પટ્ટીના અંતરિયાળા ગામો તેમજ સરહદીય વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. વાતાવરણમાં અચાનક કડાકા ડિબાંગ વાદળો ઘેરાયા હતા અને જોરદાર પવન સાથે વીજળીના કડાકા ભડાકા શરૂ થવા સાથે વરસાદ તૂટી પડ્યો હતો. આ અણધાર્યા વરસાદે વાતાવરણમાં ઠંડક તો પ્રસરાવી પણ ખેડૂતો માટે ચિંતાનું કારણ બની ગયો છે. બિલ્લીમોરામાં વિનામૂલ્યે યોજાયેલા 12મા નેત્રયજ્ઞનો 46 દર્દીઓએ લાભ લીધો. જાયન્ટ્સ ગ્રુપ ઓફ બિલ્લીમોરા તથા રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ નવસારીના સંયુક્ત ઉપક્રમે MV શાહ જાયન્ટ્સ હોલ કલ્યાણ ચેમ્બર્સ બિલ્લીમોરામાં જૂન 2024થી દર મહિનાના ત્રીજા ગુરુવારે સવારે 9 કલાકથી 12 કલાક સુધી કાયમી ધોરણે વિનામૂલ્યે નેત્રયજ્ઞનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આજ રોજ 12મો કેમ્પ 15/5/2025ને ગુરુવારે MV શાહ જાયન્ટ્સ હોલમાં બંને સંસ્થાના સંયુક્ત ઉપક્રમે સવારે 9 કલાકથી બપોરે 12 કલાક સુધી કાર્યરત હતો, જેમાં નવસારીની રોટરી આઈ હોસ્પિટલના નિષ્ણાંત ડોક્ટરોએ સેવા આપી હતી અને જેની અંદર કુલ્લે આગામી ચોમાસા સંદર્ભે પૂર્વ તૈયારી માટે જિલ્લા કલેક્ટર શિપ્રા અગ્રેના અધ્યક્ષસ્થાને પ્રી મોન્સૂન બેઠક યોજાઈ. ચોમાસા દરમિયાન ભારે પૂર કે અન્ય આફતોને લીધે થતા નુકસાનને અટકાવવા સંપર્ક, સંકલન અને સુદૃઢ આયોજન સાથે પૂર્વ તૈયારી કરવા કલેક્ટરશ્રીએ અધિકારીઓને માર્ગદર્શન આપ્યું. આગામી ચોમાસા દરમિયાન પૂર્વ તૈયારીના ભાગરૂપે જિલ્લા કલેક્ટર શિપ્રા અગ્રેના અધ્યક્ષસ્થાને આજરોજ જિલ્લા સેવા સદન કાલિયાવાડી ખાતે પ્રી મોન્સૂન બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સંબંધિત અધિકારીઓને આગોતરા આયોજન વિશે કલેક્ટર દ્વારા માહિતી આપવામાં આવી હતી. ભારત સેવાશ્રમ સંઘ ગંગપુર સંચાલિત શ્રી MP કાપડિયા વિદ્યા મંદિર ગંગપુર ખાતે બાલવાટિકા KG ધોરણ 1 થી 12 સુધીના તમામ વિદ્યાર્થીઓ માટે મફત યુનિફોર્મના કાપડ આપવામાં આવ્યા હતા. આ પ્રસંગે સંસ્થાના મંત્રી ઉપસ્થિત રહ્યા હતા તેમજ અન્ય સેવાકીય કાર્યકરો ઉપસ્થિત રહી અને સાથે જ સ્વામી વિશ્વારૂપનંદજી મહારાજે આશીર્વચન પણ આપ્યા હતા. फालूदा मिक्स की इतनी सारी वैरायटीज रिफ्रेश के पास है. अगर आपको भी चाहिए रिफ्रेश के फालूदा मिक्स की इतनी सारी वैरायटीज तो फिर सर्च करो, क्लिक करो, लाइफ को रिफ्रेश करो.